મહુધા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને જનજાગૃતિ વધારવાના હેતુથી મારું વોર્ડ મારું ગૌરવ નામનું એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને દરેક વ્યક્તિ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવાની જવાબદારી સમજે તેવો છે। નગરપાલિકાના જણાવ્યા અનુસાર આ અભિયાન અંતર્ગત નાગરિકોએ સતત 15 દિવસ સુધી પોતાના ઘર આસપાસ ગલીઓ રસ્તાઓ અને વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની રહેશે। કચરો ખુલ્લામાં કે જાહેર સ્થળોએ ફેંકવાને બદલે માત્ર કચરાપેટીમાં જ નાખવાનો રહેશે। નાગરિકોએ દરરોજ પોતાના વિસ્તારની સ્વચ્છતા દર્શાવતા ફોટા સંબંધિત માધ્યમ દ્વારા મોકલવા ફરજિયાત છે। આ પહેલને વધુ અસરકારક બનાવવા માટે નગરપાલિકાએ પ્રોત્સાહન રૂપે એક ખાસ યોજના પણ ઘડી છે, જે નાગરિકો નિયમિત રીતે 15 દિવસ સુધી સ્વચ્છતા જાળવીને દરરોજ ફોટા મોકલશે તેઓને વિશેષ સન્માન અને આકર્ષક ઇનામ પણ આપવામાં આવશે। આ પગલાંથી લોકોમાં ઉત્સાહ વધે અને વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તેવો પ્રયાસ કરાયો છે। મારું વોર્ડ મારું ગૌરવ અભિયાન અંતર્ગત આપણે બીજો તબક્કો હવે શરૂ કરવા જઈ રહ્યા છે। તારીખ 7/4/2026 થી આપણે બીજો તબક્કો શરૂ કરવા જઈ રહ્યા છે। પ્રથમ તબક્કામાં આપણને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, જેની અંદર આપણને વોર્ડ નંબર 1 ની અંદરથી જે લોકોએ મારું વોર્ડ મારું ગૌરવ અંતર્ગત આપણને ફોટા નાખ્યા, વિડીયો નાખી, સ્વચ્છતાની ફોટા નાખ્યા, સ્વચ્છતા એમને આપણે એક નક્કી કર્યું હતું કે દર 15 દિવસે સાફ સફાઈના ફોટા સદંતર આપણને નાખશે 15 દિવસ સતત, તો એમને ઇનામ આપવામાં આવશે। કચરો ફેંકી અને પોતાની જવાબદારી નિભાવી હતી તેવા નાગરિકોને આપણે ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। યાદ રાખો, કચરો રસ્તા પર, જાહેર સ્થળો પર કે ખુલ્લામાં ન ફેંકવો। ડોર ટુ ડોર આવતી ગાડીમાં સાફ સફાઈ ઘર આગળ કરી અને એક થેલી। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।